ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના મેથ્સના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 12.1 ગુણોત્તર અને પ્રમાણ જેની આપણે ચર્ચા કરી હતી, દાખલાઓની ગણતરી પણ કરી હતી, જેની અંદર ગુણોત્તર કેવી રીતે શોધાય એના જે દાખલા છે એ આપણે વિગતવાર બોર્ડ ઉપર ગણતરી કરી હતી. સ્વાધ્યાય 12.1 એના આપણે બધા દાખલા પૂર્ણ કરી લીધા છે. ચેપ્ટર નંબર 12 જે ગુણોત્તર અને પ્રમાણની અંદર ગુણોત્તર આવે છે અને પ્રમાણ આ બે પોઈન્ટ વિશે જ આવે છે ભણવાનું, જેની અંદર 12.1 આપણે પૂર્ણ કર્યો. 12.1 ની અંદર બધા ગુણોત્તરના દાખલા હતા. ત્યાર પછી સ્વાધ્યાય પૂર્ણ કરી અને આપણે પ્રમાણ વિશે પણ માહિતી પ્રાપ્ત કરી હતી. આજના લેક્ચરની અંદર ગુણોત્તર અને પ્રમાણ ચેપ્ટર નંબર 12 ની અંદર સ્વાધ્યાય 12.2 ની આપણે ચર્ચા કરવાની છે અને જે દાખલા છે એની ગણતરી કરવાની છે. પ્રમાણ કેમ શોધાય એની આપણે વિગતવાર ચર્ચા છે આગળના લેક્ચરની અંદર કરી લીધી છે. હવે આજે આપણે સ્વાધ્યાય 12.2 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણ, બરાબર, જેની અંદર રેશિયો અને પ્રપોર્શન છે એના વિશે આપણે માહિતી અને દાખલાની ગણતરી કરીએ. સ્વાધ્યાય 12.2 ક્વેશ્ચન નંબર 1, નીચે આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે ચકાસો, નક્કી કરો. અહીં આપણે બોર્ડ પર ગણતરી કરશું. ક્વેશ્ચન 1, આપેલ સંખ્યા પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. એની અંદર ફર્સ્ટ આપેલું છે કે 15 45 40 120. 15 45 40 120. અહીંયા આપણને આજે ચાર સંખ્યા આપી છે તો એ કે એકબીજાના પ્રમાણમાં છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે. તો 15 ને 45 અને બીજી સંખ્યા આપી છે 40 અને 120, એ બે એકબીજાના પ્રમાણમાં છે કે નહીં. તો પ્રમાણ માટે આપણે સૌપ્રથમ તો ગુણોત્તર છે નક્કી કરવો પડે કે સંખ્યા છે એ બંનેનો જો ગુણોત્તર શોધવામાં આવે અને જો ગુણોત્તર છે એ જો સરખો હોય તો આપેલી સંખ્યા છે એ પ્રમાણમાં છે એમ આપણે કહી શકીએ છીએ. એના માટેની આપણે બે રીતનો ઉપયોગ કરીએ છીએ. તો કે અહીંયા આપણે 15 અને 45 ના આવી રીતે લખી અને એનો ગુણોત્તર છે મેળવી શકીએ છીએ. 15 તેરી 45, 15 તેરી 45 એટલે 15 અને 45 ઉડી ગયા અને જ્યાં 3 ઉપર કાઈ નથી આપણે મૂક્યો 1 ના છેદમાં 3 બરાબર. અહીં આપણે 1 જ્યાં 3 લખી શકીએ છીએ, બરાબર. એ જ રીતે 40 120 આને આપણે ગુણોત્તર મેળવીએ તો 4 તેરી 12, ઓકે, 0 0 ઉડાડી દઈએ, 4 તેરી 12. આમાં પણ 1/3 આવ્યું, 1/3, બરાબર. તો કે આ જે 15 ના છેદમાં 45 40 का छेदમાં 120, બરાબર. 15 45 40 120. તો કે આ દરેક જે સંખ્યાઓ છે, આપેલી જે સંખ્યા છે એની અંદર એનો જો ગુણોત્તર મેળવવામાં આવ્યો તો બંનેનો ગુણોત્તર છે 1/3 મળ્યો છે આપણને. તો કે 1/3 છે એટલે આપણે કહી શકશું કે સંખ્યા પ્રમાણમાં છે, બરાબર. સંખ્યા છે એ પ્રમાણમાં છે એમ કહી શકીએ. ત્યાર પછી આપણે b ની ગણતરી કરીએ. b ની અંદર આપણને આપ્યું છે 33 121 996. 33 પછી છે 121 996. તો બીજી રીત પણ છે કે જેની અંદર આપણે આ દાખલામાં પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો કે આ જે પદ છે ને અંતિમ પદ, બરાબર, પહેલું અને છેલ્લું આ જે છે અંતિમ પદ કહેવામાં આવે છે.
અને બીજું અને ત્રીજું આ બે છે એ મધ્યમ પદ કહેવામાં આવે છે. તો આ બંનેનો જો ગુણાકાર કરવામાં આવે અને ગુણાકાર છે એ જો સરખો જતો હોય બરાબર તો એને પણ આપણે સંખ્યા પ્રમાણમાં છે કહી શકીએ છીએ બરાબર. તો અહીંયા આપણે 33 અને 96 નો ગુણાકાર કરીએ અને 121 અને 9 નો ગુણાકાર કરીએ અને જો સરખો ગુણાકાર મળે તો આપણે કહી શકીએ છીએ કે સંખ્યા છે 33 ના છેદમાં 121 અને 9 ના છેદમાં 96 એ પ્રમાણમાં છે. 9 જેમ 96 33 જેમ 121 એ પ્રમાણમાં છે એમ તો આપણે કહી શકીએ છીએ. તો અહીંયા આપણે ગણતરી છે એ કરી લઈએ. તો સૌપ્રથમ 33 ના છેદમાં 121 લઈએ. 11 તેરી 33 અને 11 ગુણ્યા 11 બરાબર 121. 11 તેરી અને 11 ગુણ્યા 11 આ 11 આપણે ઉપર અંશના છેદમાં સરખા છે એટલે આપણે એને બાદ કરી નાખીએ છીએ ઉડી જશે. 3 ના છેદમાં 11 મળે છે એટલે 3 જેમ 11 બરાબર. આનું હવે 9 ના છેદમાં 96 આપણે લખીએ અને એનો જે ગુણોત્તર છે એ આપણે પ્રાપ્ત કરીએ. તો સૌપ્રથમ તો તમે જ્યારે ગુણોત્તર મેળવો ત્યારે ગુસ્સા કાઢીને પછી ગુણોત્તર મેળવો તો વધારે સારું રહેશે. તો કે આની અંદર 9 ના છેદમાં 96 9 અને 96 આ બંનેનો જે ગુણોત્તર છે એ કેટલો થશે તો એનો આપણે સૌપ્રથમ ગુસ્સા મેળવીએ તો એ આપણને 3 મળે છે ગુસ્સા. હવે ગુસ્સા 3 મળે છે એટલે આપણે આગળ જો ગણતરી કરીએ તો એના 3 વડે ભાગ પાડીએ તો 3 તેરી 9 એમ આપણે મૂકી શકીએ છીએ અને આગળ 32 તેરી થશે 96. 32 નું 64 32 તેરી 96 32 તેરી 3 તેરી 3 3 ગયા 3 ના છેદમાં 32 બરાબર શું થશે 3 જેમ 32. તો અહીંયા 3 જેમ 11 ને 3 જેમ 32 આપ્યું તો આ જે સંખ્યા છે એ એકબીજાના પ્રમાણમાં નથી. આપણે શું લખશું પ્રમાણમાં નથી. એ આપણે b ની ગણતરી કરી. ત્યાર પછી આગળ આપણે જોઈએ આગળ આપણને c d e f અલગ અલગ આપેલા છે બધાની ગણતરી જોઈએ. તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો છો. C ની અંદર આપણને આપ્યું છે 24 28 36 48 24 28 36 48 બરાબર. આમાં પણ તમે આ બંનેનો ગુણાકાર કરી શકો છો. અંતિમ પદ અને મધ્યમ પદનો ગુણાકાર કરી પણ કરી શકો છો અને એમનામ તમે જો સૌપ્રથમ ગુસ્સા મેળવી અને ત્યાર પછી ગુણાકાર કરવો હોય તો પણ કરી શકો છો. તો સૌપ્રથમ 36 અને 24 અને 28 નો આપણે ગુણોત્તર કરીએ. 24 28 લઈએ આપણે બરાબર. એનો ગુસ્સા તમે મેળવશો તો ગુસ્સા તમને આવડે છે ગુરુત્તમ સામાન્ય અવયવ બરાબર. એક જ આપણે ખાનું બનાવીને એની અંદર આપણે મેળવીએ છીએ ગુસ્સા. તો 24 અને 28 નો ગુસ્સા આપણે 6 ચોક 24 અને 7 ચોક 28 લઈએ. 6 ચોક 24 7 ચોક 28 4 4 ગયા 6 ના છેદમાં 7 બરાબર 6 જેમ 7 આવ્યો. ત્યાર પછી 36 48 6 36 6 48 36 6 8 48 6 6 ગયા અહીંયા આવશે 6 જેમ 8 6 જેમ 7 સંખ્યા પ્રમાણમાં
નથી એમ આપણે કહી શકીએ. બરાબર, પ્રમાણમાં નથી. કેમ કે અહીંયા 6/7, અહીંયા 6/7, 6/8, બરાબર, 6/7, 6/8 પ્રમાણમાં નથી. જો બંનેમાં સરખું આવવું જોઈએ, 6/7 છે તો અહીંયા પણ 6/7 થવા જોઈએ, તો આપણે કહી શકીએ કે સંખ્યા પ્રમાણમાં છે. ત્યાર પછી આગળ ડી. ડી ની અંદર આપણને સંખ્યા આપી છે 32, 48, 70, 210. 32, 48, 70, 210. બરાબર, 32, 48, 16 દુ 32, 16 તેરી 48, 16 દુ 16 તેરી 16 ગયા 2/3 આપણે લઈએ. અહીંયા લઈએ 70/210, 0 0 કાઢ નાખીએ, 7 × 7, 7 તેરી 21, 7 7 ગયા 1/3, 1/3. બરાબર, 7 તેરી 21 અને અહીંયા 16 દુ 32 કર્યા એટલે 2/3, અહીંયા 1/3 આપણને મળ્યું છે. એટલે અહીંયા જે ડી આપણે છે એની અંદર આપણે લખી શકીએ છીએ કે પ્રમાણમાં નથી, કેમ કે 1/3, 2/3 આવ્યા છે એટલે આપણે લખી શકીએ પ્રમાણમાં નથી. ત્યાર પછી આગળ ઈ અને એફ છે, એમાં એક ઈ કરાવી દઉં છું, એફ તમારી જાતે ગણવાનો રહેશે. ઈ ની અંદર છે 4 6 8 12. બહુ ઈઝી છે, 4 6 8 અને 12. અહીંયા તમે 6 8 48 મૂકી શકો છો, બહુ ઈઝી. 8 6 8 48, 12 4 48. એમના ખબર પડી જાય 48 48 આવે છે બેમાં પૂરાના સરખો એટલે પ્રમાણમાં છે સંખ્યા. આમ પણ કરી શકાય 4/6 બરાબર, તો કે 2 દુ 2 તેરી, બરાબર, 2 ગયા 2/3. એવી રીતે 8/12 બરાબર 4 દુ 4 તેરી, 4 4 ગયા 2/3, 2/3, 2/3. બરાબર, તો સંખ્યા છે આપણે લખશું પ્રમાણમાં છે. પછી જે છે f એ તમારે જાતે કરવાનું રહેશે. ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 2 જે આપણે ગણતરી કરી, નીચેનું દરેક વાક્ય ખરું છે કે ખોટું તે કહો. એની અંદર 1 2 3 4 5 6 એમ 6 દાખલા આપેલા છે. 4 થી 5 આપણે કરશું, બરાબર. એક બે તમને જાતે કરવા આપીશ, એક અથવા તો બે. તો અહીંયા આપેલા જે એમાં ખરું છે કે ખોટું તે તમારે કહેવાનું છે. નીચેનું દરેક વાક્ય ખરું છે કે ખોટું તે કહો. આપણે ક્વેશ્ચન નંબર સેકન્ડની ગણતરી કરીએ. સેકન્ડ ક્વેશ્ચન, દરેક વાક્ય ખરું છે કે ખોટું તે કહો. વાક્ય ખરું છે કે ખોટું તે કહો. એની અંદર છે ફર્સ્ટ 16/24, 20/30,
સૌપ્રથમ 16/24 અને 20/30, જેની અંદર 16/24 મૂકી આપણે એનો જે ગુણોત્તર છે મેળવીએ, 20/30 મૂકી અને ગુસાકરી પણ મેળવી શકીએ છીએ, અથવા તો આ બંનેનો ગુણાકાર 24 20 નો 16 30 નો ગુણાકાર કરી શકીએ છીએ, બરાબર, અને એ પણ આપણે મેળવી શકીએ છીએ. તો સૌપ્રથમ 16 અને 24 આપણે લઈએ. ચોકે ચોકે 16, 4 6 24, 4 4 ગયા, 4/6 બરાબર 4/6. પછી છે 20/30 બરાબર આપણે લખશું, આમાં તો એકદમ મળી જશે આપણને 2/3 બરાબર 2/3. તો અહીંયા આપણને 4/6 અને અહીંયા 2/3 મળ્યા, બરાબર. તો ગુસ્સા અહીંયા જે દરેક વાક્ય ખરું છે કે ખોટું, 16/24 જે 20/30, બરાબર. તો કે એ વિધાન જે છે આપણને આપેલું એ સાચું છે કે ખોટું એ આપણે કહેવાનું છે. તો એના આપણે ગુણોત્તર મેળવીએ છીએ તો આપણને પહેલાની અંદર 4/6 મળે છે, પછી 2/3 મળે છે. અહીંયા 4/6 છે એટલે આપણે બાકી સંક્ષિપ્ત રૂપ મેળવશું, સોરી, 2 × 4 2 × 6 ભૂલાઈ ગયું, બરાબર. એટલે અહીંયા પણ 2/3 આવશે. આપણે અતિસંક્ષિપ્ત રૂપ કાઢવાનું રહી ગયું હતું, એટલે 2/3 ઓલામાં પણ 2/3 છે, બેમાં 2/3 છે, એટલે શું આવશે? તો કે બંને છે એ પ્રમાણમાં છે. બેમાં 2/3 આવ્યું એટલે આપણે લખશું સાચું. શું લખશું? વાક્ય ખરું છે કે ખોટું તે કહો, તો સાચું અથવા તો ખરું પણ લખી શકો છો તમે. ત્યાર પછી બીજું બી, 21/6 અને 35/10. 21/6 35/10. બરાબર. સૌપ્રથમ તો કે આ બંને સંખ્યા છે તો તમે ગુણાકાર 35/6 અને 21 દાન એમ પણ કરી શકો. 21 દાન 210, 35/6 બંનેનો ગુણાકાર કરી અને તમે ગુણોત્તર છે પ્રાપ્ત કરી શકો છો, અથવા તો અંશછેદમાં લખી અને એનો ગુસા પ્રાપ્ત કરી પણ મેળવી શકો છો. 21 અને 6, 21 6 નો સૌપ્રથમ અહીંયા આપણે ગુસા પ્રાપ્ત કરીએ. 21 ને 6 નો ગુસા છે એ આપણને પ્રાપ્ત થશે 3, બરાબર. તમે ગુસા છે મેળવી શકો છો તમારી રીતે ચોરસ દોરીને. 7/21 અને 2/6 એમાં આપણે લઈએ. 21/6 બરાબર 7/3 અને 2/3. 3 3 આપણે અંશછેદમાં સરખા છે એટલે આપણે ઉડાડી દઈએ. વધે શું? 7/2 7/2 = 7/2. હવે 35/10, બરાબર. આપણે એની અંદર જો ગુસા મેળવીએ તો આપણે 5 પ્રાપ્ત થશે, એટલે આપણે 5 વડે ભાગ પાડવા પડશે બંનેના. 5 × 10 અને 7 × 35 કે 5 × 35 આપણે લઈ શકીએ છીએ, બરાબર. 35/10 એની અંદર આપણે 5 7 5 લઈએ અને 5 દુ કરીએ. 5 દુ એટલે 5 7 5 5 ગયા, 7/2 7/2. તો કે આ જે છે વિધાન કેવું થશે? સાચું, ખરું થશે, બરાબર. કેમ કે પ્રમાણમાં હોય સંખ્યા તો આપણે ખરું લખવાનું, અને સંખ્યા પ્રમાણમાં ન હોય તો આપણે ખોટું લખવાનું છે. તો અહીંયા ઉપર પણ ખરું હતું, સાચું. સેકન્ડ ની અંદર પણ ખરું આવે છે. ત્યાર પછી આપણે થર્ડ લઈએ. 12 18 28 12.
સી 12 18 28 નો ગુણાકાર 12 અને 12 નો ગુણાકાર એમ પણ કરી શકીએ છીએ 12 ના છેદમાં 28 મૂકી અને એનો ગુસા મેળવી કરી શકાય છે એનો ગુસા થશે 12 18 નો 6 બરાબર હવે આપણે કહીશું 6 દુ 12 6 તેરી 18 6 6 2 ના છેદમાં 3 બરાબર 2/3 28 ના છેદમાં 12 એનો ગુસા મેળવી લેવાનો 28 ના છેદમાં 12 ગુસા થશે 4 એટલે આપણે 4 વડે ભાગવા પડશે 4 ચોકે 4 તેરી 12 લઈએ 7 ચોક 28 4 સત્તા 28 4 4 ગયા 7 ના છેદમાં 3 બરાબર અહીંયા આપણે 7/3 મળશે તો કે આપેલી સંખ્યા પ્રમાણમાં નથી એટલે અહીંયા આવશે ખોટું જો બંને પ્રમાણમાં થતું હોય તો આપણે ખરું લખશું અને પ્રમાણમાં ન હોય તો ખોટું ત્યાર પછી આગળ આપણને આપેલું છે બી બી ની અંદર સંખ્યા છે 8/9 24/27 બરાબર ત્યાર પછી ઈ એફ એમ આપેલા છે 8/9 અને પ્રમાણમાં છે કે નહીં 24/27 ગુણાકાર કરી મેળવી શકાય 9 × 24 8 × 27 મધ્યમ પદ અને અંતિમ પદનો ગુણાકાર મેળવી અને સંખ્યા છે પ્રમાણમાં છે કે નહીં નક્કી કરી શકાય આ ઉપરાંત તમે આપેલી જે સંખ્યા છે એને અંશ છેદમાં લખી અને ગુણોત્તર પ્રાપ્ત કરી અને એક પ્રમાણમાં છે કે નહીં એમ પણ નક્કી કરી શકાય છે બે રીતે આપણે નક્કી કરી શકીએ છીએ તો 8/9 સૌપ્રથમ આપણે લઈએ 8/9 તો 8/9 જે 9 છે એ ક્રમિક સંખ્યા છે 8 અને એની પછી 9 તો એનો ગુણોત્તર છે એ આપણે બીજો કોઈ પ્રાપ્ત નહીં કરી શકીએ 8/9 એનો ગુણોત્તર થશે 8/9 જ તે જ્યારે ક્રમિક સંખ્યા હોય અને બે અંકની હોય ત્યારે આપણે એનો અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવું પડે પણ અહીંયા એકી અંક છે એક જ અંક છે 8 અને 9 એટલા માટે આપણે એનો ક્રમિક જે સંખ્યા છે એનો ગુણોત્તર પ્રાપ્ત કરી શકતા નથી એટલે એનો ગુણોત્તર થશે 8/9 જ ત્યાર પછી આપણે બીજી સંખ્યા આપી છે 24/27 સૌપ્રથમ એનો ગુસા મેળવીએ તો એનો ગુસા થશે 3 24/27 9 તેરી 27 8 તેરી 24 એમ કરીએ તો થાય 8 અને 9 અંશ અને છેદ આપણે એને ઉડાડી દઈએ 8 અને 9 સમાન હોય એને આપણે ઉડાડશું એટલે 3 3 ગયા વધ્યા શું 8/9 8/9 એટલે 8/9 અહીંયા પણ 8/9 જ છે અને 24/27 એ પણ ક્રમિક છે અતિ સંક્ષિપ્ત રૂપમાં તો એ પણ 8/9 છે એટલે અહીંયા આવશે ખરું કેમ કે પ્રમાણમાં છે સંખ્યા જો સંખ્યા પ્રમાણમાં હોય તો ક્રમિક અને સંખ્યા પ્રમાણમાં ન હોય તો ક્રમિક હોતી નથી ત્યાર પછી હજી એક આપણે દાખલાની ગણતરી કરી લઈએ પછીનું જે છે ઈ જેની અંદર આપણને પોઈન્ટની અંદર દાખલો આપ્યો છે એટલે આપણે એ ગણવો પડશે ત્યાર પછીનો એફ તમે જાતે કરજો 5.2 3.9 3/4 ઈ 5.2 જેમ 3.9 પ્રમાણમાં જો આ નિશાન જે છે એ પ્રમાણનું નિશાન બતાવે છે કે પ્રમાણમાં છે કે નહીં બરાબરની નિશાની પણ કરી શકો છો 3/4 એટલે કે 3/4 જેના પ્રમાણમાં 5.2 અને 3.9 છે કે નહીં તો એ પોઈન્ટ કરી નાખીએ તો આપણે શું મળે કે 52 ને 39 થઈ જાય 5.2 તો 52 3.9 39 39 39 બરાબર એ 52 પહેલા આવે છે અને આપણે 3/4 કીધું છે બરાબર તો 3/4 કીધું છે 4/3 કીધું હોય તો કદાચ થઈ શકે
કેમ કે 52 છે એ 13 ચોક અને 13 તેરી, બરાબર. તો અહીંયા તેરી આવે છે પાછળ આવે છે એટલે આપણે અહીંયા જે 3 છે પાછળ મૂકી શકીએ અને 52 13 ચોક 52 આવે તો 4 આગળ આવે 4 જેમ 3 થઈ જાય. પણ આપણને શું કીધું છે કે પ્રમાણમાં 3 જેમ 4 છે તો 3 જેમ 4 પ્રમાણમાં થશે નહીં. એના માટે આપણે અહીંયા લઈ લઈએ તો પોઈન્ટ કાઢી નાખીએ અને 5.2 છે તો 5.2 એટલે 52, બરાબર. અને એને ભાગ્યા અહીંયા આપણને આપેલા છે 3.9 એટલે 39, 13 ચોક 13 તેરી બરાબર 13 જવા દો તો 4/3 બરાબર 4/3 પ્રાપ્ત થાય. પણ 3/4 પ્રાપ્ત થવા જોઈએ એટલે અહીંયા આપણે લખશું ખોટું. એ જ રીતે એક બાકી રહે છે જે f 0.9 0.36 9 ચોક 36 થશે, બરાબર. એટલે 9/36 આવશે. અને બીજું જે છે 10/4 તો 2 દુ 4 2 પંચા 10 5/2 થશે. 5/2 અને 9/36 9/4 છે, બરાબર. તો એની અંદર પણ તમે કરી શકો છો તો કે બંનેની અંદર જો સમપ્રમાણમાં થતું હોય તો એ પ્રમાણમાં છે અને સમપ્રમાણમાં ન હોય તો એ પ્રમાણમાં નથી. 9/36 જેની અંદર તમે કરી શકો છો 9 અને 36 નો ભાગ 9 ચોક 36 એટલે ચોથો ભાગ ગણી શકો છો. તો એ અતિશય સ્વરૂપમાં ફેરવી અને એ તમારે ગણતરી જાતે કરવાની રહેશે f ની. અહીંયા આપણે a થી લઈને e સુધીના દાખલા કર્યા છે. એક f તમારે હોમવર્કની અંદર જાતે કરવાનો રહેશે. ઈઝી જ છે. આગળનો દાખલો જે e ગણ્યો એની રીતે જ આપણે કરવાનું રહેશે અને એની અંદર જે જવાબ છે એ આવશે પ્રમાણમાં છે. તમારી જાતે ટ્રાય કરી અને ચેક કરી લેજો. ક્વેશ્ચન નંબર 3 નીચેના વિધાનો સાચા છે એવા આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરી અને આપેલું છે. જેની અંદર અહીંયા આપણને a b c d અને e એમ કુલ 5 દાખલા આપેલા છે જેની આપણે ગણતરી કરીએ. જેમાં a આપેલું છે 40 વ્યક્તિ 200 વ્યક્તિ 15 રૂપિયા 75 રૂપિયા 15 તેરી 75 અને અહીંયા 40, બરાબર. અહીંયા આપણે શૂન્ય ઉડાડી દઈએ તો 4 અને 20 થઈ જશે. 4 પંચા 20 થશે. એ ગુણોત્તર આપણે બોર્ડ પર ગણીને મેળવીએ. ચેપ્ટરની અંદર કુલ 3 સ્વાધ્યાય છે. સ્વાધ્યાય બી આપણે ચાલી રહ્યો છે, બરાબર. અને ઘણા દાખલા એવા છે કે જેની તમે ઓરલી આન્સર છે એ પ્રાપ્ત કરી શકો છો. ક્વેશ્ચન નંબર 3 નીચેના વિધાનો સાચા છે. તો એની અંદર આવશે કે 40 વ્યક્તિ 200 વ્યક્તિ પછી આપેલું છે 15 રૂપિયા 75 રૂપિયા 15 પહેલા 75 પછી ખાસ યાદ રાખજો કે કયું પહેલા આપેલું છે કયું પછી આપેલું છે એમ જ મૂકવાનું, નહીતર જે જવાબ છે ફરી જશે. અંશનો છેદ ને છેદનો અંશ થઈ જાય તો આપેલો જે આન્સર છે એ ફરી જાય. એટલે ખાસ ગુણોત્તર પ્રમાણની અંદર એ ધ્યાન રાખવાનું કે ઉપર અંશમાં જે આપેલું હોય એ જ લખવાનું, છેદમાં જે આપેલું છે એ જ લખવાનું. અહીંયા આપણને 40 વ્યક્તિ 200 વ્યક્તિ છે. તમે 200 અને 15 નો ગુણાકાર અને 75 40 નો ગુણાકાર કરો તો પણ જવાબ પ્રાપ્ત થઈ જાય. 40 ના છેદમાં આપણે મૂકીએ 200 બરાબર. અહીંયા શૂન્ય શૂન્ય ઉડાડી દઈએ 4 પંચા 20
1 ચોક 4 4 એકા 4 1/5 આપણે મૂકી શકીએ છીએ બરાબર તો 40 પંચા કરો સીધા તો એ 200 થઈ જાય પછી 15 ના છેદમાં 75 બરાબર 15 છેદમાં 75 15 પંચા 75 15 એકા 15 1/5 બેમાં સેમ આવે છે 1/5 બરાબર તો કે આયા વિધાન સાચું છે કે ખોટું આપણે કહેવાનું છે તો ફર્સ્ટ 1/5 બરાબર 40 ના છેદમાં 200 અને 15 ના છેદમાં 200 બંને કેવા છે તો કે સમપ્રમાણમાં છે એટલે 1/5 આવે છે એટલે અહીં આપણે લખી શકીએ છીએ કે વિધાન સાચું છે બરાબર ખાસ લખજો સાચું વિધાન ત્યાર પછી બી 7.5 લીટર જેમ 1 લીટર એટલે બરાબર શું થાય કે 5 કિલોગ્રામ જેમ 10 કિલોગ્રામ બહુ ઈઝી છે બરાબર 5 10 આવા આંકડા આપેલા હોય તમે સરળતાથી કરી શકો છો 7.5 લીટર અને 1 લીટર આપણને અહીંયા કીધું છે અહીંયા પોઈન્ટ ની અંદર આવેલું છે 7.5 1 પોઈન્ટ સોરી 1 પોઈન્ટ ખાલી 1 લીટર 7.5 લીટર અને 15 લીટર આપેલું છે 5 કિલો અને 10 કિલો આપેલું છે અહીંયા 15 લીટર આપણે લખી લઈએ 1 લીટર નથી 15 લીટર ઓકે 15 લીટર અને એનું અડધું કરો તો થાય 7.5 લીટર 5 અને 10 એક રીત્યાસ બે ની અંદર એક અડધો અડધો ભાગ જોવા મળે છે અહીંયા આપણે 7.5 છે કે 75 મૂકી દઈએ છેદમાં આપણે 15 લીટર છે તો 150 મૂકીએ કે પોઈન્ટ પછી સંખ્યા છે એટલા માટે એનો ગુસ્સા છે એ આપણે 75 મેળવી શકીએ છીએ તો અહીંયા 150 અને અહીંયા ખાલી 75 175 દુ 150 અને અહીંયા 75 એકા 75 75 ગયા એટલા છેદમાં 2 બરાબર 1 તૃતીયાંશ અને 1/2 ત્યાર પછી આપણને 5 કિલો અને 10 કિલો આપેલા છે 1 પંચું 5 2 પંચા 10 બરાબર 1/2 બરાબર 1/2 ઓકે ત્યાર પછી આગળ સી 99 કિલો 45 કિલો અહીંયા આપણે સાચું લખી નાખીએ કેમ કે બે ની અંદર 1/2 છે ખાસ સાચું લખીએ સી 99 કિલો 45 કિલો પછી આપેલું છે 44 રૂપિયા 20 રૂપિયા ₹44 20 રૂપિયા બરાબર 99 કિલો 45 કિલો બરાબર ₹44 20 રૂપિયા એ સૌપ્રથમ આપણે 99 ના છેદમાં 45 મૂકીએ 9 × 45 11 9 99 11 9 5 9 બરાબર 5 9 45 11 9 99 અહીંયા 11 અને 5 હશે 9 9 સેમ છે જાશે બરાબર અંશ છે ઉડી જાય 11/5 બરાબર 11/5
હવે અહીંયા આપણને 44 અને 20 આપેલા છે એનું પણ આપણે મેળવી લઈએ 44 ના છેદમાં 20 11 ચોક 44 કરીએ 5 ચોક 20 કરીએ 4 4 ગયા 11 ના છેદમાં 5 બરાબર 11/5 અહીંયા પણ 11/5 મળ્યા પહેલામાં પણ 44 ના છેદમાં 20 એમાં પણ 11/5 મળ્યા 99 ના છેદમાં 45 એમાં પણ 11/5 મળ્યા એટલે આપેલી સંખ્યા જે પ્રમાણમાં છે એટલે આપણે શું લખશું સાચું સી સુધીની ગણતરી કરી આપણે દરેકને દાખલા છે ગુણોત્તરના અને પ્રમાણના આવડી ગયા છે તો કે ગુણોત્તર આવડે તો પ્રમાણ આવડે નહીં તો આવડે નહીં પણ પ્રમાણ સીધું પણ આવડી શકે એવું છે કે ખાલી ગુણાકાર કરો અંતિમ પદના પહેલું અને છેલ્લું પદ અંતિમ પદ કહેવાય એના ગુણાકાર અને મધ્યમ પદ બીજું અને ત્રીજું પદ છે એનો ગુણાકાર કરી અને સંખ્યા પ્રમાણમાં છે કે નહીં જાણી શકાય પણ જો અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવું પણ જરૂરી છે જો અતિ સંક્ષિપ્ત રૂપ મેળવતા આવડતું હશે ગુસ્સા કાઢતા આવડતો હશે તો તમે ગુણોત્તર છે પ્રાપ્ત કરી શકો છો ત્યાર પછી આગળ ડી ઈ એમાં આપણને દાખલા આપેલા છે એમાંથી આપણે ડી કરી લઈએ ઈ તમને જાતે આપું છું કરવા માટે ડી એક છેલ્લો દાખલો આપણે કરી લઈએ ડી ની અંદર છે 32 મીટર 64 મીટર 32 નું 64 બરાબર એક ઇતિહાસ થશે 6 સેમી 12 સેમી બહુ ઈઝી બરાબર 6 સેમી 12 સેમી દરેક વિદ્યાર્થી જાતે કરી શકે એ રીતનું છે અહીંયા આપણે 32 મીટર 64 મીટર 64 છક કરો કે 12 ગુણ્યા 32 કરો જવાબ સાહેબ આવશે 32 ટુ 64 બે જાય વચ્ચે શું 1 2 વચ્ચે એક તૃતીયાંશ બરાબર 1/2 6 સેમી 12 સેમી 6 ના છેદમાં 12 6 12 એક તૃતીયાંશ બરાબર 1/2 બરાબર 1/2 આપેલી સંખ્યા છે એ પ્રમાણમાં છે વિધાન છે કેવું છે તો કે વિધાન આપેલું વિધાન સાચું વિધાન થશે ત્યાર પછી આગળ એક દાખલો તમારે 45 ના છેદમાં 60 12 ના છેદમાં 15 એ કરવાનો રહેશે 45 ના છેદમાં 60 બંને એક ની અંદર આવતું હોય એટલે આપણે સૌપ્રથમ ગુસ્સા મેળવીએ તો 15 થશે 15 ચોક 60 અને 15 તેરી 45 બરાબર 3/4 કરી શકશો 12 ના છેદમાં 15 3 ચોક 12 3 5 15 બંનેની અંદર સેમ આવશે વિધાન છે સેમ નહીં આવે કેમ કે 45 60 આપેલા છે સોરી બરાબર 45 60 આપેલા છે એટલે તમે શું કરશો તો સૌપ્રથમ 45 છે એટલે 15 તેરી 45 અને પછી 15 ચોક 60 અને 3 ના છેદમાં 4 3/4 થઈ બરાબર ત્યાર પછી આપણને આપ્યું છે 12 કલાક 15 કલાક 3 ચોક 12 અને 3 5 15 બરાબર 4/5 થયું અને 3/4 થયું એટલે બંને ગુણોત્તર પ્રમાણમાં નથી કેમ કે અલગ અલગ ગુણોત્તર છે 3/4 4/5 બે અલગ અલગ ગુણોત્તર હોવાના કારણે સંખ્યા છે પ્રમાણમાં થતી નથી એટલે વિધાન આપેલું કેવું બનશે ખોટું ઠરશે તો આ જે દાખલો છે મેં તમને ઓરલી કહી દીધું છે તમારે તમારી જાતે ગણતરી કરવાની રહેશે બહુ ઈઝી છે ત્યાર પછી આગળ જોઈએ
આગળ છે ક્વેશ્ચન નંબર 4, આપેલા ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો અને જો ગુણોત્તર છે પ્રમાણમાં હોય તો મધ્યમ પદ અને અંતિમ પદ છે એ લખો. આપેલા ગુણોત્તર જે છે એ પ્રમાણમાં છે કે નહીં એ આપણે શું કરવાનું છે? નક્કી કરવાનું છે. અહીંયા આપણે ગુણોત્તર ઉપરથી જ આપણે પ્રમાણ નક્કી કરીએ છીએ એટલા માટે સૌપ્રથમ આપણે ચાર ગુણોત્તર આપેલા હોય છે. એક પહેલું પદ, પહેલું ગુણોત્તર અને બીજો ગુણોત્તર જેની અંદર તો કે અંતિમ પદ હોય છે. પહેલું અને છેલ્લું એ અંતિમ પદ અને મધ્યમ પદની અંદર તો કે વચ્ચેના જે પદ હોય મધ્યમ પદ આપેલા હોય છે. તો આપેલા ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં આપણે નક્કી કરવાનું. જો ગુણોત્તર છે જો પ્રમાણમાં હોય તો એનું મધ્યમ પદ અને એનું અંતિમ પદ લખવાનું. મધ્યમ પદ એટલે જે વચ્ચેના બે પદ અને અંતિમ પદ એટલે પહેલું છેલ્લું પદ છે આપણે લખવાનું રહેશે. જો પ્રમાણમાં હોય તો લખવાનું કીધું છે. તો અહીંયા પણ A B C D આપણને કુલ 4 દાખલા આપેલા છે જેની અંદર આપણે 3 ની ગણતરી કરીએ. એક તમે જાતે હોમવર્કમાં કરજો. તો સૌપ્રથમ ક્વેશ્ચન નંબર 4 ની અંદર A क्वेश्चन 4A 25 सेमी જેમ 1 મીટર એ મીટર સેન્ટીમીટર ને આપણે આપેલું છે 40 160 રૂપિયા અને રૂપિયા 40 પહેલા કયા રૂપિયા આપ્યા છે પણ ખાસ ધ્યાન રાખજો. રૂપિયા 160 25 સેમી 1 મીટર. 1 મીટર બરાબર કેટલા સેમી થાય? કે નાનો એકમ સેન્ટીમીટર છે તો મોટાને આપણે કન્વર્ટ કરવો પડે સેન્ટીમીટર ની અંદર. 1 મીટર બરાબર 100 સેમી. તો અહીંયા આપણે 25 સેમી લખીએ. 1 મીટર છે એને પણ આપણે સેમીમાં કન્વર્ટ કરવું પડશે એટલે આપણે 100 સેમી લખી લઈએ. 25 ચોક 100 25 ગુણ્યા 1 આપણે લઈએ 25 ગુણ્યા 4 25 ચોક 100 25 25 ગયા વધે 1/4 1 ચતુર્થાંશ બરાબર 1/4 40 ના છેદમાં 60 રૂપિયા આપેલા છે આપણને. રૂપિયા 40 રૂપિયા 160 બરાબર શૂન્ય ઉડાડી દઈએ વધે શું 4 16 ચોકે ચોકે 16 1 ચોક 4 અને ચોકે ચોકે 16 આપણે લઈએ તો આમાંથી 4 4 ગયા વધ્યા શું 1/4 બરાબર 1/4. બંનેની અંદર 1/4 આપણને પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણને કીધું છે કે સંખ્યા આપેલી જે છે એ પ્રમાણમાં છે. તો કે બંને ગુણોત્તર કેવા છે? સરખા છે. એટલે આપેલી સંખ્યા પ્રમાણમાં છે. તો પ્રમાણમાં છે તો એને આપણે અંતિમ પદ અને મધ્યમ પદ છે લખવાના છે. તો આપેલી જે સંખ્યા છે 40 160 અહીંયા મધ્યમ પદ કે કયું થશે અને અંતિમ પદ છે એ કયા થશે એ જોઈએ. અંતિમ પદ ની અંદર 25 160 થશે બરાબર. અંતિમ પદ 25 160 અને મધ્યમ પદ છે એ 1 મીટર અને રૂપિયા 40 થશે. 100 સેમી અને રૂપિયા 40 આપણે લખી શકીએ. यहाँ આપણે લખશું સંખ્યા પ્રમાણમાં છે તો પ્રમાણમાં છે અથવા તમે હા પણ લખી શકો છો. હવે એની અંદર આપણે મધ્યમ પદ અને અંતિમ પદ લખી લઈએ. આપેલી સંખ્યાનું મધ્યમ પદ કયું છે? તો કે મધ્યમ પદ 1 મીટર કૌંસમાં 100 સેમી લખું છું અને રૂપિયા 40 અંતિમ પદ પહેલું અને છેલ્લું પદ જેને આપણે અંતિમ પદ કહીએ છીએ. અંતિમ પદ છે 25 સેમી અને રૂપિયા 160 બરાબર. આ રીતે આપણે પ્રમાણમાં જે સંખ્યા હોય તેનું મધ્યમ પદ અને અંતિમ પદ લખવાનું રહેશે. તો કે અહીંયા જે બે પદ હોય છે વચ્ચે એ મધ્યમ પદ એ પહેલું ને છેલ્લું પદ હોય. અંતિમ પદ આપણને ચાર પદ આપેલા હોય છે. જ્યારે આપણે પ્રમાણ કે
કે પછી ગુણોત્તર છે પ્રાપ્ત કરતા હોય, પ્રમાણ પ્રાપ્ત કરતા હોય ત્યારે ગુણોત્તરની અંદર ખાલી બે જ પદ આપેલા હશે. ત્યાર પછી આપણે બીજી ગણતરી કરીએ પ્રશ્ન નંબર 4 માં. નેક્સ્ટ બી. બી ની અંદર આપણને આપેલું છે 39 લિટર 65 લિટર તેર તેરી 39 તેર પંચા 65 6 બોટલ 10 બોટલ બરાબર 39 અને 65 લિટર 6 બોટલ 10 બોટલ 39 લિટર 65 લિટર બરાબર. સૌપ્રથમ ગુસા મેળવીએ તો 13 થશે. 13 તેરી 39 13 પંચા 65 એ આપણે લખી લઈએ 39 છેદમાં 65 બરાબર 13 તેરી 13 પંચા 13 તેર ઉડી જશે વધશે 3 ના છેદમાં 5 3 પંચ 5 બરાબર 3/5. પછી આપેલું છે 6 બોટલ 10 બોટલ 6 ના છેદમાં 10 બરાબર 2 પંચા 10 2 તેરી 6 2 બે ગયા વચ્ચે હું 3 પંચ 5 બરાબર 3/5. સંખ્યા આપેલી કેવી છે? પ્રમાણમાં છે. કેમ કે બંનેની અંદર જે આપણે ગુણોત્તર પ્રાપ્ત થાય છે 3/5 થશે. બંનેનો સરખો ગુણોત્તર એટલે પ્રમાણમાં છે કહી શકાય. અથવા તો 65 છક કરો 39 દાળ કરો તો પણ થશે. મધ્યમ પદ અંતિમ પદ લખી લઈએ આપણે આપેલી સંખ્યાનું. તો મધ્યમ પદ બરાબર 65 અને 6 અંતિમ પદ બરાબર શું થશે 39 અને 10. ત્યાર પછી આગળ સી લઈએ. ડી તમારે જાતે ગણવાનો રહેશે. 2 કિલો 80 કિલો 25 ગ્રામ 625 ગ્રામ બરાબર. બહુ ઈઝી દાખલો છે. અહીંયા આપણે ગણતરી કરીએ 2 કિલો 80 કિલો 25 ગ્રામ 625 ગ્રામ આની ઉપરથી આપણે પ્રથમ પદ અંતિમ પદ લખી એમ નામ કરી શકીએ છીએ. 2 કિલો 80 કિલો 25 ગ્રામ 625 ગ્રામ સૌપ્રથમ 2 ના છેદમાં 80 મૂકી દઈએ. એનો ગુસ્સા તમે પ્રાપ્ત કરો તો 2 પ્રાપ્ત થશે ગુસ્સા. તો આપણે 80 દુ કરી શકીએ અને 1 દુ એમ મૂકી શકીએ. चालीस दू 80 1 दू बराबर कितना छेद में 40 हम अपने 1/40 મૂકી શકીએ. 25 ના છેદમાં 625 તો એનો આપણે ગુસા મેળવીએ તો 25 અને 625 બરાબર 1/25 આપણે મેળવશું. એનો ગુસા મેળવશો તો તમને મળશે 25 ગ્રામ 625 ગ્રામ 25 ગુણ્યા 25 બરાબર 625 થશે. 25 નો વર્ગ કહી શકાય. બધું ઉડી જશે. 1 ગુણ્યા 25 અને 25 ગુણ્યા 25 હવે ગયા વધે શું 1/25 બરાબર 1/25 1/40 1/25 આવ્યા. તો આપેલી સંખ્યા છે એ પ્રમાણમાં નથી. 39 લિટર 65 લિટર ની અંદર આપણે જોયું
હવે આપેલી જે સંખ્યા છે એ પ્રમાણમાં નથી. જો અહીંયા આપણને ઉપર સૂચના આપી હતી કે જો સંખ્યા પ્રમાણમાં હોય તેનું મધ્યમ પદ અંતિમ પદ લખો, પણ અહીંયા સંખ્યા પ્રમાણમાં નથી એટલે આપણે એનું મધ્યમ પદ અંતિમ પદ લખશું નહીં. બરાબર? તો આ રીતે આપણે દાખલાની ગણતરી કરી શકીએ છીએ. ત્યાર પછી બી તમે જાતે ગણજો. સ્વાધ્યાય 12.2 તેની અંદર એક દાખલો બાકી રહ્યો છે એ તમારે જાતે કરવાનો રહેશે. આજનો હોમવર્ક પણ ખાસ નોંધ કરી લેજો. સ્વાધ્યાય 12.2 ની ગણતરી કરવી. બરાબર? આજનો હોમવર્ક છે સ્વાધ્યાય 12.2 ની ગણતરી. જો ફેસબુકમાં કરતા હોય તો હોમવર્ક બુકમાં, અને હોમવર્ક બુકમાં કરી લીધું હોય તો ફેસબુકની અંદર ગણતરી કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર સ્વાધ્યાય 12.2 ની અંદર આપણે પ્રમાણના દાખલા જે છે એની ગણતરી કરી. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે મળશું ત્યારે સ્વાધ્યાય 12.3 જેની આપણે ગણતરી કરશું. તો આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરની અંદર ઉપસ્થિત થશું. આવજો. આભાર. થેન્ક યુ સો મચ.